તાલુકાના સિયાપુર ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે એકાએક નજીવી બાબતમાં સામસામે મારામારીની ચર્ચા ઉદ્ભવી હતી. એ ચર્ચા થતાં ઉગ્ર મામલો થયો હતો, જેને લઈ બે ઈસમોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં વાહનોની તોડફોડ તેમજ બે નાના વાહનોને સળગાવી દેવામાં આવેલ હતા. આ સમગ્ર મામલો ઉગ્ર થતાં મહેસાણા જિલ્લા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે દુધઈ ગામના રજાકભાઈ મલેકના મામા સૈયદ વજીરભાઈ અને તેમનો દીકરો અસલમ શિયાપુરા ગામે લગ્નમાં હોય તેમની ઘોડી લઈને ગયા હતા. ગત રાત્રે 8 વાગ્યે વરઘોડો નીકળ્યો. અસલમાં રજાકભાઈને ફોન કરીને કહ્યું કે શિયાપુર ગામમાં ઝઘડો થયો છે, તો તેઓ તાત્કાલિક રજાકભાઈ એક્ટિવા લઈને શિયાપુર ગામે આવ્યા હતા. જ્યાં રામાજીના પાર્લર પાસે મારામારી થતી હતી, ત્યાં તેમના મામાના દીકરા અસલમને ધોકા અને પાઇપો વડે માર મારી રહ્યા હતા. તેમના મામા વજીરભાઈને તેને છોડાવી રહ્યા હતા, જે દરમિયાન અસલમભાઈ પણ ત્યાં આગળ છોડાવવા માટે પડ્યા. શિયાપુરા ગામના રામજી ઠાકોર, કરણ ઠાકોર, મયુર ઠાકોર અને અજીત ઠાકોર હુમલો કરી રહ્યા હતા. જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતા રજાકભાઈએ તેમના કૌટુંબિક રમજાનભાઈને ફોન કરી ગાડી લઈને બોલાવ્યા હતા. જ્યાં લોકોએ રમજાનભાઈની i20 ગાડી આવતા તેના કાચ તોડી નાખી મામલો ગરમ્યો હતો. ત્યારે કડી તાલુકાના શિયાપુરે ગામે રહેતા રામજી ઠાકોર પાર્લર ઉપર જ્યાં તેમનો દીકરો મયુર આવતા રામાજી ઠાકોર ગત રાત્રે જમવા ગયા હતા. જેઓને સમાચાર મળ્યા કે પાર્લર પર ઝઘડો થયો છે, માથાકૂટ થઈ છે, તે દરમિયાન તુરંત રામાજી ઠાકોર પોતાના પાર્લર ઉપર આવ્યા. એ બાદ દુધઈ ગામના રજાકભાઈ મલેક, વજીરભાઈ સૈયદ, અસલમ સૈયદ અને યાસીન ઉર્ફે કાળિયો મલેક મયુર ઠાકોરને અપશબ્દો બોલી રહ્યા હતા. જે રામાજી ઠાકોર અને તેમના દીકરાને અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય સમયે મયુર ઉપર હુમલો કરી નાખ્યો હતો. રામાજીએ તેમના દીકરાને સમગ્ર મામલે પૂછ્યું ત્યારે દીકરાએ કહ્યું હતું કે 10ની નોટ આપવા બદલનું ના કહેતા ચારેય જણા મને ગાળાગાળી કરી રહ્યા છે. રામાજી ઠાકોરે ચારેય ઈસમોને સમજાવવાની કોશિશ કરી, છતાંય ઈસમોએ ઉશ્કેરાઈ જઈ તેમના દીકરા મયુર ઉપર હિચકારો કરી હુમલો કર્યો હતો. જ્યાં મયુરને છોડાવવા માટે રામાજી ઠાકોરના ભાભી વચ્ચે પડતા તેમના પણ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષ વચ્ચે સામાસામે મારામારી થતાં ઘટનાને લઈ મહેસાણા જિલ્લા ડીવાયએસપી મિલાપ પટેલ, કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એન સોલંકી, મહેસાણા એલસીબી સહિતનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દ્વારા બંને પક્ષો સામસામે 8 લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હાલ ગામની અંદર અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.